ખેડ બ્રહ્મામાં ચૈત્રી પૂનમે અંબિકા માતાજી મંદિરે કીડિયારું ઉભરાયું। ખેડ બ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે આજે સવારે ચૈત્રી પૂનમના દિવસે હજારોની સંખ્યામાં માય ભક્તો પગપાળા યાત્રિકો પૂનમે મા અંબાના દર્શન કરવા માટે સવારથી જ ઉમટી પડ્યા હતા। મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ માય ભક્તોની લાઈનોમાં ભારે ભીડ જમી હતી અને દર્શનાર્થીઓ મા અંબેના દર્શન કરી નારિયેળ પ્રસાદ ચૂંદડી માતાજીને ચઢાવ્યા અને પ્રદક્ષિણા ફરી અંબાના ચરણોમાં માથું નમાવી ચૈત્રી પૂનમની લીધેલી બાધા અખડીઓ લઈ પૂર્ણાહુતિ કરી હતી। અંબિકા માતાજીના ચાચર ચોકમાં ભરચક લાગતો હતો। માતાજીના તેમાંય બપોર પછી ગરમીનું વાતાવરણ હોવાથી ચૈત્રી પૂનમને મોડે એટલે શ્રદ્ધા ભક્તિ અને શક્તિ મેળા જેવું ભક્તિમય વાતાવરણ જામ્યું હતું। બ્રહ્માજી ચોકથી બસ સ્ટેશન ગામના હનુમાનજી રોડ અંબાજી હાઈવે રોડ ઉપરથી માતાજી મંદિર સુધીનો રસ્તો નાની મોટી હાટડીઓના કારણે ખરીદી કરનારાઓનો કીડિયારું ઉભરાયું હતું। ગામે ગામથી ભક્તો યાત્રાળુઓ તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ બહુમતી ધરાવતા વિસ્તાર હોવાથી આદિવાસી ભાઈઓ તથા બહેનો તેમજ ઇતર પ્રજા દુકાનોમાંથી ચીજ વસ્તુઓની ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા। મંદિર જવાના માર્ગ પર હૈયું ચંપાય તેવી ભારે ભીડ જોવા મળી હતી। માતાજી મંદિરે જવાના માર્ગ પર ખાણીપીણીની કટલરી બૂટ ચંપલ રમકડાની દુકાનો તથા અન્ય વસ્તુઓની હાટડીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી। પૂનમના મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ નખાયા હતા। અંબિકા માતાજીના દ્વાર સવારથી જ ચૈત્રી પૂનમે હજારો દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શન શાંતિથી થાય એ માટે સુંદર વ્યવસ્થા તેમજ ઠંડા પીવાના પાણી તેમજ પાર્કિંગની સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી। રાત્રે ભવાઈનો કાર્યક્રમ યોજાયો। ખેડ બ્રહ્મા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।